અને એમનો પૂરેપૂરો સાથ અને સહયોગ આપ્યો છે વિક્રમભાઈ, સિદ્ધાંત ગ્રુપ અને એમના ફાધરે. એકવાર એમને પણ જોરદાર તાળીઓ વગાડો. કારણ કે આવા વિષય ઉપર જ્યારે ફિલ્મ બનતી હોય ને એમાં જ્યારે તમારે તમારું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ને તો માણસ 10 વાર વિચારે, પણ એમને એક વાર પણ નથી વિચાર્યું. અને એને એવું જ ચોખ્ખું કીધેલું છે, ફિલ્મ કમાય ન કમાય એનારે કોઈ મતલબ નથી, પણ આ મેસેજ ઘરે ઘર સુધી પહોંચવો જોઈએ, બરાબર. અને 10 લોકોનું ઘર સુધરશે ને તો પણ અમારું આ ફિલ્મ અમે સફળ ગણીશું. અને તમારી જે આંખોમાં આંસુ છે ને એ બતાવે છે કે અમે તમારા હૃદયની અંદર ઉતરવામાં થોડા ઘણા સફળ રહ્યા છીએ. એની માટે બધાનો આભાર. હું પ્લીઝ કિરણભાઈને આપીશ. કિરણભાઈ, તમારી જર્ની વિશે પ્લીઝ જરા જણાવજો. એક ગામડાની કલમ તલવાર કરતા પણ ભારે હોય. કલમથી જે તાકાત છે, કલમની જે તાકાત છે, ખાલી રાજ્ય કે દેશ નહીં, આખી દુનિયા બદલી શકે. પણ આપણો ઈરાદો નેક હોય તો. અંગ્રેજી હું વાંચતા લખતા આપણને નથી ફાવતું, અને આ ભૂલ મારે રહી ગઈ એટલે મેં મારી દીકરીને ભણાવી છે. એટલે પહેલા હું કાંઈ કહું નહીં, પહેલા મારી દીકરીને એમ કહું કે આપણા જે આ પરિવારના સભ્યો જ્યારે અહીંયા આવ્યા છે તો તારા બેટાને શું કહેવું છે. પહેલા તો હેલો સુરત, કેમ છો બધા? જય શ્રી